ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષય 7મા વિજ્ઞાનમાં મિત્રો આપણે પવન, વાવાઝોડું અને ચક્રવાત એવો પાઠ ચાલુ છે, જેના ઘણા બધા મુદ્દા આપણે કરી લીધા છે. હવે આજે આપણે છેલ્લા 4 મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. તો આ ચારે 4 મુદ્દા આપણે શરૂ કરીએ. જો મારી સાથે સાથે નોટબુકમાં લખતા જજો મિત્રો, ઠીક છે? ચાલો હવે લખો. વિષુવવૃત્ત પર ખૂબ ગરમી પડે છે. વિષુવવૃત્ત પર ખૂબ ગરમી પડે છે. ત્યાંની ગરમ હવા હલકી હોવાથી ઊંચે ચડે છે. ત્યાંની ગરમ હવા હલકી હોવાથી ખૂબ ઊંચે ચડે છે અને તેનું સ્થાન લેવા 0 અંશથી 30 અંશ અક્ષાંશ ઉત્તરેથી અને તેનું સ્થાન લેવા 0 અંશથી 30 અંશ અક્ષાંશ ઉત્તરેથી અને 0 અંશથી 30 અંશ અક્ષાંશ દક્ષિણેથી વિષુવવૃત્ત તરફ પવનનો પ્રવાહ આવે છે. વિષુવવૃત્ત તરફ પવનનો પ્રવાહ આવે છે. આ જ રીતે ધ્રુવ પ્રદેશ માટે પણ બને છે. આ જ રીતે ધ્રુવ પ્રદેશ માટે પણ બને છે. આ મુદ્દો આપણે લગભગ ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ એકવાર રિપીટ કરી દઈએ, ઠીક છે? નેક્સ્ટ મુદ્દો લખો. સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર તરફથી જમીન તરફ પવન વાય છે. સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર તરફથી જમીન તરફ પવન વાય છે. સમુદ્ર તરફથી ક્યાં? જમીન તરફ પવન વાય છે, જેને દરિયાઈ લહેરો કહે છે. જેને દરિયાઈ લહેરો કહે છે. ખબર પડી મિત્રો? જેને દરિયાઈ લહેરો કહે છે. રાત્રિના સમયે જમીન તરફથી સમુદ્ર તરફ જમીન તરફથી સમુદ્ર તરફ પવન વાય છે. રાત્રિના સમયે જમીન તરફથી સમુદ્ર તરફ પવન વાય છે, જેને જમીનની લહેરો કહે છે. જેને જમીનની લહેરો કહે છે. નેક્સ્ટ મુદ્દો લખો. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો વરસાદ તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ સર્જે છે. એની પૂરની સ્થિતિ સર્જે છે. ખૂબ જ ઝડપી પવન ધરાવતો ચક્રવાત ઘર, વૃક્ષો, સંદેશા વ્યવહાર પ્રસારણના સાધનો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે. ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે. લાસ્ટ મુદ્દો. ગાજવીજ સાથેનું વાવાઝોડું તથા વંટોળ. ગાજવીજ સાથેનો વાવાઝોડું તથા વંટોળ પણ
સપાટી અસમાન ગરમ થવાને કારણે બનતી ઘટનાઓ છે. મેગ્નેટ સાથેનું વાવાઝોડું તથા વંટોળ એ પણ સપાટી અસમાન ગરમ થવાને કારણે બનતી ઘટનાઓ છે. તો મિત્રો આજે આપણે મુદ્દા 4 કરેલા છે. તો આજે કરેલા 4 મુદ્દા તમારે રફ અને પાકી બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખવાના છે. ક્લિયર? ઓકે, ચાલો મિત્રો મળશું આપણા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરેનો સુરક્ષિત રહો. થેન્ક યુ.